સોનગઢ મોટા બંદરપાડામાં લાયસન્સ વગરના મરઘા કતલખાનાથી રોગચાળાનો ખતરો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોટા બંદરપાડા ગામના બજાર ફળિયામાં છેલ્લા લાંબા સમયથી લાયસન્સ વગરના મરઘા કતલખાના ધમધમી રહ્યા છે, જેના કારણે ગામમાં રોગચાળો ફેલાવાનો ગંભીર ખતરો ઉભો થયો છે. બજાર ફળિયામાં પોલીસ સ્ટેશનની સામે જ મરઘા કાપવામાં આવે છે અને મરઘાનું લોહી, આંતરડા તેમજ અન્ય વેસ્ટેજ કચરો ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે. ગંદકી અને દુર્ગંધથી સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાન બન્યા છે. આ વિસ્તારમાં હાલ 3 થી 4 વ્યક્તિઓ ગંભીર રીતે બીમાર હોવાનું જાણવા મળ્યું છે, જેઓ સારવાર બાદ પણ સંપૂર્ણ રીતે સજાગ થતા નથી. નોંધનીય છે કે ગામમાં સૌથી વધુ દર્દીઓ બજાર ફળિયામાંથી નોંધાયા છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ગેરકાયદેસર કતલખાના જાહેર સ્થળોની નજીક ચાલતા હોવાને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. બજાર ફળિયાથી માત્ર 200 મીટરની અંતર પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક ઓફ બરોડા, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, દૂધ ડેરી તેમજ જાહેર કરિયાણાની દુકાનો આવેલ છે. બાળકો, દર્દીઓ અને સામાન્ય નાગરિકોના આરોગ્ય પર આથી સીધી અસર પડી રહી છે. સ્થાનિક લોકો દ્વારા 3 મહિના અગાઉ જવાબદાર અધિકારીઓને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થવાથી તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. લોકો દ્વારા તાત્કાલિક તપાસ કરી લાયસન્સ વગરના કતલખાના બંધ કરાવવાની માંગ ઉઠી છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.